એક વખત ગોપ બાળકો ભગવાન શ્રી કૃષ્ણ બધા વ્રજની અંદર ગાયો ચડાવતા હોય છે ને એની અંદર જે સૂકું વન હોય છે એની અંદર દાવાનળ ફાટી નીકળે છે, એટલે ઘણા બધા વૃક્ષો બળવા લાગ્યા છે અને ચારે બાજુ અગ્નિ અગ્નિ અગ્નિ. એ અગ્નિ દાવાનળ હોય છે એની અંદરથી પણ ભગવાન જે છે એ બધાને બચાવે છે અને એ અગ્નિમાંથી બધાય ગોવાળોને હેમખેમ કંઈ પણ થાય નહીં એ રીતે બચાવે છે. એક વખત જ્વાળામુખી ફાટ્યો હોય છે ને જ્વાળામુખીની અંદર ત્યાં એવો દાવાનળ હોય છે કે જે ત્યાં અંદર દાવાનળમાં પડે ને સીધો ડૂબી જાય, અંદર સીધો અંદર જતો જ જાય અને એની અંદર ગાયો અને ગોવાળો બધા ફસાઈ જાય છે ને એ ભગવાનને ખબર પડે છે. તો એની અંદરથી પણ જ્યારે કાના 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 કરી અને ભગવાનનું સ્મરણ કરે છે તો એવા દાવાનળની અંદરથી પણ ભગવાન બધાને બહાર કાઢીને બચાવે છે. આમ ભગવાનની અદ્ભુત લીલાઓ છે. જેટલા પણ વ્રજવાસીઓ છે એમને તો મુખ ઉપર કાનો કાનો ને કાનો, એના સિવાય કોઈ નામ નહીં.